ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, ફરીને એકવાર આજના 26મો જે ચમત્કાર છે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા થયો એમાં આપનો આવકાર કરું છું. આપણે યોહાનની લખેલી સુવાર્તા એનો 9મો અધ્યાય એના 1 થી 12 પણ આપણે આખો અધ્યાય એનો અભ્યાસ કરીશું. એમાં આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મથી અંધ વ્યક્તિને એ દેખતો કરે છે એ વાત આપણે ત્યાં જોઈ શકીએ છીએ. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દુનિયાનો પ્રકાશ છે એ રીતે આપણે એમને જોઈ શકીએ છીએ. અને અહીંયા આખા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક અત્યંત ગરીબ અને અંધ વ્યક્તિને સાજો કરે છે, સાથે સાથે એને ઉદ્ધાર એટલે કે તારણ આપે છે. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આત્મિક અને શારીરિક પ્રકાશ આપનાર વ્યક્તિ છે અથવા ઈશ્વર છે એ રીતે આપણે જોઈ શકીએ છીએ. અને મિત્રો, આજે આપણે જોવા માગીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે એ અંધકારમાં જે લોકો છે એને કેવી રીતે પ્રકાશ આપે છે, એને કઈ રીતે એ ઉદ્ધાર આપે છે એ વાત આપણે જોવા માંગીએ છીએ. અને જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એના જીવનમાં એ આત્મિક પ્રકાશને મેળવી શકે છે. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પણ એ પ્રકાશમાં દોરી જઈ શકે છે. અને મિત્રો, આપણે આજના આ અધ્યાયમાંથી 3 બાબતો જોવા માંગીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વિશ્વમાં એક અજવાળા તરીકે એ પ્રગટ થયા હતા. પહેલી વાત આપણને 9મા અધ્યાય યોહાનની લખેલી સુવાર્તા એના 1 થી 10 વચનોમાંથી જોવા મળે છે કે ધ મિઝરી ઓફ ધ સાઇટલેસ મેન, એટલે જે દ્રષ્ટિહીન અથવા અંધ વ્યક્તિ છે એ વ્યક્તિની વેદના જોઈએ છે. એમાં તમે જુઓ તો પહેલાં એ બ્લાઇન્ડનેસ, એનો બર્થ અને બેગિંગ, આ 3 બાબત આપણે જોવા મળે છે. પહેલી કલમમાં આપણને બ્લાઇન્ડનેસ એટલે કે એનું જે અંધત્વ છે એ આપણે જોઈએ છે કે પહેલી કલમમાં કહે છે કે એક જન્મથી આંધળા માણસને જોયો. મિત્રો, વચન અનુસાર આ માણસ કે જે જન્મથી આંધળો હતો. અને મિત્રો, આ સૌથી ભયાનક શારીરિક અપંગતા જે છે એમાંની એક છે, કારણ કે એણે સૂર્યને ઉગતા કદી જોયો નથી. જે કુદરતી સૌંદર્ય છે, લોકોને, પોતાના પ્રિયજનોને એણે કદી જોયા નથી. શું વૃક્ષ છે, શું ફૂલ છે, એવી કોઈ પણ બાબતો એણે જોઈ નથી. એનું આખું જીવન જાણે કે એ અંધકારની સ્થિતિમાં એણે વિતાવ્યું છે. પરંતુ આ દ્રષ્ટિહીન આંખો કરતાં પણ વધુ ખરાબ શારીરિક અંધકાર, એના કરતાં પણ જે ભયાનક પરિસ્થિતિ છે એ તો આત્મિક અંધકાર અથવા આધ્યાત્મિક એ અંધપો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય આ દુનિયામાં એવું કોઈ નથી કે જે મનને તમને એ શારીરિક અને આત્મિક દ્રષ્ટિ આપી શકે. 2 કોરિન્થી 4:4 કહે છે કે અવિશ્વાસીઓના મન આંધળા છે. મિત્રો, જ્યારે ક્યારેક પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારણહાર તરીકે જો આપણે સ્વીકારતા નથી તો આજે આપણે ઊંડા આધ્યાત્મિક અથવા આત્મિક અંધકારમાં છે. પરંતુ મારા અને તમારા માટે એક આશા છે અને એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. મિત્રો, 2જી અને 3જી કલમમાં એના બર્થ અથવા એના જન્મ વિશે લખવામાં આવ્યું છે કે આ માણસ ફક્ત અપંગ જ નથી પણ એ ગરીબીમાં જન્મ્યો છે. આપણને તેનો જન્મ એ ભયંકર લાગે કે શા માટે આ જન્મ્યો છે. એના કરતાં ના જન્મ્યો હોત તો સારું, એવું ઘણા બધા કહેનાર લોકો હતા. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના માટે કંઈક અલગ કહી રહ્યા છે. શિષ્યો કહે છે કે આ માણસની અપંગતા એ ઈશ્વર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. એમ શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જેથી એના જીવન દ્વારા એ ઈશ્વરનો મહિમા થાય. મિત્રો, ઘણા બધા આપણા માટે પણ ઘણું બધું કહે, નિરાશ, હતાશ અને નેગેટિવ કહે. પણ મિત્રો, યાદ રાખો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને પ્રેમ કરે છે. પ્રભુ આપણા જીવનને હાથમાં લઈને એ પ્રકાશ આપીને આપણને પ્રકાશ રૂપ બનાવવા માંગે છે. કારણ કે પ્રભુ ઈચ્છે છે કે આપણા જીવન દ્વારા એમનો મહિમા થાય, કારણ કે એના માટે આપણને ઉત્પન્ન કર્યા છે. યશાયા 43:7 પ્રમાણે એમની સંગત દ્વારા આપણે એમનો મહિમા કરીએ એવી ઈચ્છા રાખે છે. 2 કોરિન્થી 5:17 પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણું જે જૂનું અને વ્યર્થ જીવન છે એને બચાવનાર કોઈ હોય
એને નવું કરનાર હોય તો કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને ત્રીજું એના જીવનમાં જે 8મી કલમમાં જોવા મળે છે, ઇઝ બેગિંગ. એ ભીખ માંગતો હતો, એ ભિખારી હતો. બહુ જ ખરાબ પરિસ્થિતિમાંથી એ જોઈ શકતો નથી, માટે કોઈ બીજો રોજગાર એને મળતો નથી અથવા કરી શકતો નથી. એના પરિણામે શું કરે છે? પોતાનું પેટ ભરવાને માટે એ ભીખ માંગી રહ્યો છે. કદાચ એના માતા પિતા પણ એની કાળજી લેતા નહીં હોય. બહુ જ ગરીબી અને ભયંકર વેદનાવાળું અહીંયા આપણે આ ચિત્ર જોઈ શકીએ છીએ. ઘરના લોકોને પણ કદાચ એનામાં રુચિ અથવા રસ નહીં હોય. એટલે પહેલી વસ્તુ આ દ્રષ્ટિહીન માણસની વેદના. બીજી બાબત જોઈએ, ધ મિનિસ્ટ્રી ઓફ એ સોવરિન માસ્ટર, એટલે સર્વોપરી ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એ સેવા કાર્યને આપણે 11-38 વચનમાં એ જોઈ શકીએ છીએ. યોહાન 9:11-38 આ બાબત જોવા મળે છે. તો એમાં પહેલી વસ્તુ આપણને જે શીખવા મળે છે, હી વોઝ એક્સપોઝ ટુ ધ લાઇટ. એને પ્રકાશમાં લાવવામાં આવે છે. કોના દ્વારા? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાંથી પસાર થાય છે ત્યારે આ માણસ જે ગરીબ છે, ભીખ માંગે છે, જોઈ શકતો નથી, એનું જીવન એ હંમેશને માટે બદલાઈ જાય છે. કેમ? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માટી અને થૂંક દ્વારા પોતાના એ કાદવ બનાવીને એના આંખમાં લગાવવામાં આવે છે અને એને કહેવામાં આવે છે કે તું સિલોહા કુંડમાં આંખને ધો, અને એ અંધત્વથી સાજો થઈ જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વપ્રથમ તેને શારીરિક જે વિકલાંગતા છે એમાંથી સાજો કરે છે. પ્રભુ ઈસુએ તે માણસને ભૌતિક પ્રકાશમાં લાવ્યા, પછી ઘણા બધા એ બનાવોમાંથી એને પસાર કર્યો. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર કોણ છે તે જાણવા માટે એ ભૌતિક આંખો છે ને, શારીરિક આંખો એ પૂરતી નથી. તે માટે આપણી આત્મિક આંખો એ પ્રભુ ઉઘાડે છે. ત્યારે જ આપણે આધ્યાત્મિક સત્યને સમજી શકીએ છીએ. અહીંયા પ્રભુ ઈસુએ આપણા ઉદ્ધારને માટે એ વધસ્તંભ પર જે કાર્ય કર્યું ને એને આપણે સમજી શકીએ છીએ. હવે આ વ્યક્તિના જીવનમાં પ્રકાશ આવવા લાગ્યો અને હવે તે એ પ્રગતિમાંથી પસાર થઈ રહ્યો છે અને તેના તરફ આપણે ધ્યાન કરવા માંગીએ છીએ. પહેલી બાબત કે એને પ્રકાશમાં લાવ્યો, એમાં એ માણસ શું કહે છે? તો પહેલાં કે જે મેન હુ ઇઝ કોલ્ડ જીસસ. અહીંયા 10-12 કલાકમાં કહે છે, તેને પૂછવામાં આવ્યું કે તેની આંખ સી રીતે ઉઘડી, ત્યારે એણે શું કીધું? જે માણસ ઈસુ કહેવાય છે તેણે કાદવ મારી આંખે ચોપડીને મને કીધું કે એ કુંડમાં, સિલોહાના કુંડમાં તું તારી આંખો ધો અને તું દેખતો થશે. અને એ દેખતા થાય છે. મિત્રો, જ્યારે લોકોએ આ માણસને પૂછ્યું કે તેને કોણે સાજો કર્યો, ત્યારે તે ફક્ત તેની એટલી જ ખબર હતી કે ઈસુ નામનો એક માણસ છે જેણે મને સાજો કર્યો છે. કેટલાક લોકો ફક્ત આજે પણ એવું માને છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ખ્રિસ્તીઓના ધર્મગુરુ છે. નામધારી ખ્રિસ્તીઓ પણ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી જાણે છે, એમની સાથે વ્યક્તિગત સંબંધ નથી. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ જાણવું અથવા એમના શિક્ષણ વિશે જાણવું કે ઉદ્ધાર આપનાર છે જાણવું એટલું જ પૂરતું નથી, પણ આનાથી વધુ આપણે જાણવું એ જરૂરનું છે. અહીંયા આ વ્યક્તિ એટલું જ જાણતો હતો. 12મી કલમ જુઓ તો એમાં લખ્યું, જો એવું હોય તો તમે બીજાઓને પણ કે છે પ્રભુને શોધવામાં મદદ કરશો નહીં, ખાલી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ વિશે જાણો તો. આ વ્યક્તિ કહ્યું કે ત્યારે તેઓએ તેને પૂછ્યું તે ક્યાં છે? તેણે કહ્યું, હું જાણતો નથી. એની શારીરિક આંખો ખુલી પણ હજી આત્મિક રીતે એ અંધ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ ઓળખતો નથી. પણ બહુ અગત્યનું છે, મર્યાદિત જ્ઞાન છે, પરંતુ ઉદ્ધારના માર્ગને માટે આ પહેલું પગથિયું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કંઈક પણ જાણવું એ ઉદ્ધારનું પ્રથમ પગથિયું છે. પછી આપણે જાણીએ છીએ, જો તમે 13-17 કલમ યોહાન 9 વાંચો તો ત્યાં કહે છે હી ઇઝ અ પ્રોફેટ. ફરોશીઓએ એને વારંવાર પૂછ્યું કે વિશ્રામવારે એણે આ ચમત્કાર કર્યો, સી રીતે દેખતો થયો? ત્યારે એણે ફરીથી કીધો કે તેણે મારી આંખો ઉઘાડી છે,
માટે તેના વિશે શું કહ્યું? તેણે કીધું કે તે પ્રબોધક છે. પહેલાં કીધું એ માણસ છે, પણ હવે પછી જેમ જેમ એ પ્રભુનો અનુભવ કરતો જાય છે ત્યારે એ કહે છે કે પ્રબોધક છે. કારણ કે આ શાસ્ત્રીઓ અને ફરોશીઓ જે હતા એ ચમત્કાર વિશે સાંભળ્યું ત્યારે તે અંધ વ્યક્તિને પાસે બોલાવીને આ વાતના મૂળ સુધી પહોંચવાનો એમણે પ્રયાસ કર્યો. કારણ કે આ સમયે કેટલાક લોકો નારાજ હતા, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ ચમત્કાર ક્યારે કર્યો? તો કે વિશ્રામવારે. અને તેઓએ તારણ કાઢ્યું કે જો વિશ્રામવારે આ કામ કરે છે તો એ વ્યક્તિ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાપી છે. તો જે અંધ વ્યક્તિ હતો તેને પૂછ્યું કે કોણ છે, ત્યારે એણે કીધું કે ઈસુ પ્રબોધક છે. મિત્રો, બાઇબલમાં પ્રબોધક એટલે ઈશ્વર દ્વારા મોકલાયેલ વ્યક્તિ તરીકે આપણે જોઈએ છે કે જે ઈશ્વરની ઈચ્છા અને ઈશ્વરનો જે સંદેશો છે એ ઈશ્વરના લોકો મધ્યે લઈ જાય છે. ઈશ્વરના જે સત્ય વચનો છે એને પ્રગટ કરે છે. ઈશ્વરની અધિકારમાં રહીને એમની સત્તામાં એ કાર્ય કરનાર વ્યક્તિ છે. અને મિત્રો, આ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પણ એ ઈશ્વરનું સામર્થ્ય જોઈ શકાય છે. આ માણસ જન્મથી અંધ હતો. કોઈ સામાન્ય માણસ આવું અદ્ભુત કામ એના જીવનમાં કરી શકે નહીં. તે હજી સુધી ઈસુના સંપૂર્ણ જે મસીહી રૂપ છે, ઈશ્વરત્વને, એ સમજી શક્યો નહોતો. પરંતુ તેણે જરૂર એટલું ઓળખ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વર તરફથી આવેલો માણસ પ્રબોધક છે. આ અંધ વ્યક્તિએ એકવાર ઈસુનું સાંભળ્યું, આજ્ઞાપાલન કર્યું કે જઈને મોં ધોય, એટલે એણે મોં ધોયું, આંખો ધોઈ અને કે સાજો થયો. તેથી તે તારણ પર આવ્યો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રબોધક છે અને તેનું મારે અને તમારે સગળાએ સાંભળવું જોઈએ. આગળ જતા એ કહે છે કે હી ઇઝ અ મેન ઓફ ગોડ. યોહાન 9:18-33 કલમ વાંચો તો જ્યારે ફરોશીઓને એક પછી એક પ્રશ્નો એટલે પ્રશ્નોની જ્યારે વણઝાર કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉપદેશ થકી આ અંધ વ્યક્તિ એ નિષ્કર્ષ પર જાય છે કે ઈશ્વરનો માણસ છે. 33મી કલમ યોહાન 9:33. જો એ માણસ ઈશ્વર તરફ પાસેથી આવ્યો ન હોય તો એ કંઈ કરી શકતો નથી. એટલે કે તે એક એવી વ્યક્તિ છે કે જેને અનુસરવા જોઈએ, સાંભળવું જોઈએ અને હવે કહે છે અનુસરવું જોઈએ. તે એક અંધ વ્યક્તિ ફરોશીઓને પણ પ્રશ્ન પૂછે છે કે શું તમે તેને અનુસરવા માંગો છો? તે માનતો થઈ ગયો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક મહાન માણસ છે જે ઈશ્વર માટે કામ કરે છે, ઈશ્વર માટે બોલે છે. તે ફક્ત ઈશ્વર પાસેથી મોકલાયેલ વ્યક્તિ જ નહોતા, પરંતુ તે પોતે એ ઈશ્વરના સ્વરૂપમાં હતા, ઈશ્વર હતા. એ વાત આપણે જોઈએ છે. યોહાન 1:14 પણ કહે છે કે શબ્દ પોતે ઈશ્વર હતો. યોહાન 1:14 પ્રમાણે શબ્દ સદે થઈને આપણામાં વસ્યો, એટલે ઈશ્વર પોતે આપણી મધ્યે એ માનવ સ્વરૂપમાં આવ્યા. એ વાતને આપણે જોઈ શકીએ છીએ. એક સામાન્ય માણસ ક્યારેય ઉદ્ધાર આપી શકતો નથી. ઈસુ જ એક સમયે ઈશ્વર અને માણસ બંને હતા. તેમણે આપણા માટે પાપોની શાશ્વત કિંમત એમણે ચૂકવી અને એમણે પોતે પોતાના માથા પર આપણા પાપ માથે લીધા અને વધસ્તંભ પર એમણે ઉદ્ધારનો માર્ગ મારા તમારા માટે ખોલ્યો. કારણ કે એમણે પોતાનું રક્ત, પવિત્ર અને નિર્દોષ બલિદાન યુક્ત રક્ત આપણા માટે વહેવાયું કે જેથી જે કોઈ વિશ્વાસ કરે તેનો ઉદ્ધાર થાય, એનો નાશ ના થાય. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ગુરુ, શિક્ષક, ઉપદેશક, પ્રબોધક, ચમત્કાર કરનાર અથવા કોઈ સામાન્ય વ્યક્તિ કરતાં વધુ હતા કે જે મારા તમારા માટે વધસ્તંભ પર મરણ પામ્યા. એ માનવ શરીરમાં ઈશ્વર હતા અને આજે પણ ઈશ્વર છે. જે કોઈ એના પર વિશ્વાસ કરે છે એને ઉદ્ધાર મળે છે. ચોથી બાબત આજે માણસે કીધી, જે અંધ વ્યક્તિ સાજો થયો હતો, એ 34-38 યોહાન 9, તો ત્યાં શું કહે? હી ઇઝ અ સન ઓફ ગોડ. એ ઈશ્વરનો પુત્ર છે. એ તરીકે એને જોવે છે. છેવટે પ્રભુ ઈસુ તે માણસ પાસે વ્યક્તિગત રીતે આવે છે. જ્યારે તેમની પાસે આવે છે ત્યારે આ માણસને
પોતાની સાચી ઓળખને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની આગળ પ્રગટ કરે છે અને આ સમયે તે માણસ પ્રભુ ઈસુને ઈશ્વરના પુત્ર તરીકે કબૂલ કરે છે. ચોથી બાબત, એક સામાન્ય માણસથી પ્રબોધક, ઈશ્વર તરફથી મોકલાયેલો માણસ અને ઈશ્વરના પુત્ર તરીકે, ઈશ્વર તરીકે એ જોવે છે. આ માણસ પ્રભુ ઈસુને ઘણા લોકોમાંના એક અથવા સાંભળવા યોગ્ય અથવા અનુસરવા યોગ્ય જોવાથી હવે આગળ વધે છે. હવે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વિશ્વાસ કરીને એમની આરાધના, ઉપાસના કરવાને લાયક તરીકે એ ઈશ્વર તરીકે જોવે છે. હવે એ સામાન્ય માણસ કે એને સાજો કરનાર નહીં, પણ એની પર વિશ્વાસ કરીને પાપોની માફી મેળવીને એમનું ભજન કરવાને માટે એક ઈશ્વર તરીકે હવે એને જુએ છે. મિત્રો, ખરેખર જે રીતે જોવા જોઈએ એ રીતે હવે એને પ્રભુ જે છે એ રીતે જુએ છે. મિત્રો, આજે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કઈ રીતે જુઓ છો? શું ખાલી આપણું કામ કરાવવું હોય ત્યાં સુધી જ પ્રાર્થના કરવી, દાન આપવું કે ચર્ચમાં જવું, પછી બધું બંધ, અને જ્યારે ફરી જરૂર પડે ત્યારે ફરી એમની પાસે જવું, એ રીતે? કે ખરેખર ઈશ્વર તરીકે કબૂલ કરીને રોજે રોજ એમનું ભજન કરવું, આરાધના કરવી, એમની આધીનતા સ્વીકારી, આશીર્વાદ મળે કે ના મળે, આપણા જીવનમાં સારું થાય કે ના થાય, પણ એમને ઈશ્વર અને માલિક તરીકે સ્વીકારીને એમની આધીનતા સ્વીકારી, ગમે તે પરિસ્થિતિમાં એમની પર આધાર રાખો, વિશ્વાસ રાખો, એમના સાથેના જીવન સંબંધમાં રોજે રોજ આગળ વધવું ને પરિપક્વ થવું. જ્યારે વ્યક્તિ ઈસુને ઈશ્વરના પુત્ર અને ઉદ્ધારકર્તા તરીકે સ્વીકારે છે, ત્યારે મિત્રો એ ખરેખર તારણ પામે છે અને પાપોની માફી મળે છે. મિત્રો, અહીંયા તમે જુઓ તો આનો વિકાસ એ કેવી રીતે વિકાસ પામે છે. તો પહેલાં તમે જુઓ, યોહાન 9:11 કલમમાં કહે છે એક માણસ, ઈસુ નામનો માણસ તરીકે, પહેલાં એને માણસ તરીકે કહે છે. યોહાન 9:17 કહે છે પ્રબોધક, તે એક પ્રબોધક છે. યોહાન 9:33 કહે છે એ ઈશ્વર તરફથી આવેલો, એ રીતે રજૂ કરે. છેલ્લે 38મી કલમમાં શું કહે છે? પ્રભુ હું વિશ્વાસ કરું છું. મિત્રો, તમે આજે ક્યાં છો? તમારા વિશ્વાસનો વિકાસ કેટલો થયો? તમે કઈ રીતે જુઓ છો? એક જગતના ઉદ્ધારકર્તા તરીકે કે તમારા વ્યક્તિગત ઉદ્ધાર તરીકે એમને સ્વીકાર્યા છે? તમે તમારા જીવનમાં એમને ઈશ્વરને પ્રભુ તરીકે સ્વીકાર્યા છે કે નહીં? એ બહુ અગત્યનું છે. માત્ર 4 બાબતો આમાં બીજા પોઈન્ટમાં આપણે જોઈએ કે હી વોઝ એક્સપોઝ ટુ ધ લાઇટ. હવે એ બીજા પોઈન્ટમાં બીજી બાબત આપણે જોઈએ તો હી વોઝ એક્સપેલ બાય ધ લીડર્સ. એ 34મી કલમ તમે ત્યાં વાંચો તો અધિકારીઓ દ્વારા એને કાઢી મૂકવામાં આવ્યો. કેમ? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એણે ઈશ્વર તરીકે સ્વીકાર્યા, ઈશ્વરના પુત્ર મસીહ તરીકે એમને સ્વીકાર્યા. માટે કે છે ફરોશીઓ કહે છે તું તો તદ્દન પાપોમાં જન્મ્યો છે અને શું તું અમને બોધ કરે છે? કારણ કે જ્ઞાન તો ફરોશીઓ કહે છે અમારી પાસે, અમે લોકોને શીખવે છે, તું અમને શું શીખવે? અને માટે એને એ કાઢી મૂકવામાં આવે છે. ફરોશીઓએ જન્મથી અંધ રહેલા અને ઈસુ દ્વારા સાજા થયેલા માણસને ક્યાંથી કાઢે છે? સભાસ્થાનમાંથી કાઢી મૂકે છે. કારણ કે તેણે જાહેરમાં પ્રભુ ઈસુના પક્ષમાં સાક્ષી આપી. આ ધાર્મિક આગેવાનોના દબાણ સામે એણે ઝૂકવાનો ઇનકાર કર્યો. મિત્રો, એ સમયની જો તમે સંસ્કૃતિનો વિચાર કરો આ સંદર્ભમાં, તો યહૂદી સમાજમાં સભાસ્થાન માત્ર ઉપાસના કરવા માટેનું સ્થળ નહોતું, પરંતુ તે સામાજિક, ધાર્મિક અને સામુદાયિક એ જીવનનું કેન્દ્ર હતું. કોઈ વ્યક્તિને સભાસ્થાનમાંથી કાઢી મૂકવાનો અર્થ શું ખબર છે? તેને સમાજમાંથી બહિષ્કૃત કરવો એવો થાય. તેના ધાર્મિક અને સામાજિક જે અધિકારો છે ને એ એની પાસેથી છીનવી લેવામાં આવે. એટલે બહુ ભયંકર પરિસ્થિતિ સભાસ્થાનમાંથી કાઢી મૂકવો એટલા માટે. એટલે અગાઉ તમે જો યોહાન 9:22 જણાવ્યું છે એ પ્રમાણે યહૂદી આગેવાનોએ એવો નક્કી કર્યું હતો, ઠરાવ કર્યો હતો કે જે કોઈ ઈસુને મસીહા તરીકે સ્વીકારશે તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવામાં આવશે. માટે જ આ વ્યક્તિના આ માતા પિતા પણ કહે છે એ ભયથી કે સભાસ્થાનમાંથી કાઢી મૂકવાના લીધે કે તમે એને પૂછો, એ પુખ્ત ઉંમરનો છે. જ્યારે આ માણસને તેમ છતાંય
જે નિડરતા બતાવી કે ઈશ્વર તરફથી આવ્યા છે. યોહાન 9:30-33 ત્યારે ફરોશીઓને ખબર પડી કે તેમની જે સત્તા છે, ધાર્મિક સત્તાને આ અંધ વ્યક્તિ જે સાજો થયો છે પડકારી રહ્યો છે. અને ફરોશીઓ તેનું જે તર્ક હતું, જે દલીલો કરી, એનો જવાબ ફરોશીઓ આપી શક્યા નહીં. તેથી તેઓએ અપમાનિત થયા એવું એમણે માન્યું અને તેને કીધું તું સંપૂર્ણ પાપમાં જન્મેલો છે અને તેને એ સભાસ્થાનમાંથી કાઢી મૂક્યો છે. આમ મિત્રો, સભાસ્થાનમાંથી કાઢી મૂકવાના કારણો કયા હતા? કે એણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે સત્ય સાક્ષી આપી. ફરોશીઓનું જે શિક્ષણ હતું અથવા શિક્ષા હતી, સત્યને અથવા એમની સત્તાને, જે એમનું સત્તા હતી, અધિકાર હતો, એને પડકારી. તેણે પ્રભુ ઈસુને ઈશ્વર તરફથી આવેલા માણસ અથવા વ્યક્તિ તરીકે સ્વીકાર્યા. અને ફરોશીઓએ પોતાના ધાર્મિક પ્રભાવ અને સત્તાને બચાવવાને માટે તેનો બહિષ્કૃત કર્યો અથવા એને કાઢી મૂક્યો. મિત્રો, આ બાબત આપણને શીખવે છે કે આ માણસે સમાજમાં સ્થાન ગુમાવ્યું, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વ્યક્તિગત રીતે એને મેળવ્યો. ગુમાવ્યું ખરું, પણ ઉત્તમમાં ઉત્તમ મેળવ્યું. કદાચ સભાસ્થાનમાંથી કાઢી મૂકવામાં આવ્યું, પણ પ્રભુને એણે મેળવ્યા. યોહાન 9:35-38 વચન. ઘણીવાર મિત્રો, આપણે પણ જ્યારે ખ્રિસ્ત માટે વફાદાર બનીએ છીએ, સાક્ષી આપીએ છીએ, તો માનવી તરીકે લોકો આપણો અસ્વીકાર કરે. પરંતુ એટલું યાદ રાખવું, પ્રભુ આપણી નજીક છે, આપણી નિકટ છે, આપણી પાસે છે. મિત્રો, આ બીજા પોઈન્ટમાં બે વસ્તુ જોઈ કે હી વોઝ એક્સપોઝ ટુ ધ લાઇટ, હી વોઝ એક્સપેલ્ડ બાય ધ લીડર્સ, અને ત્રીજું જોઈએ એમાં હી વોઝ એક્સાઇટેડ અબાઉટ હિઝ લાઈફ. હવે જ્યારે એણે આંખો મેળવી છે, સભાસ્થાનમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યો છે, એ બધી જ બાબતો છે, પણ તે પોતાના જીવન વિશે ઉત્સાહિત છે. અને 25મી કલમમાં કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તે પાપી છે કે નહીં એ હું જાણતો નથી, પણ એક વાત હું જાણું છું, આઈ વોઝ બ્લાઇન્ડ બટ નાવ આઈ સી. હું અંધ હતો, પણ હવે હું જોઈ શકું છું. આ માણસ ધર્મશાસ્ત્રી નહોતો, ધર્મશાસ્ત્ર શીખવનાર વ્યક્તિ નહોતો, પણ તેને ખબર હતી કે તેની સાથે શું બન્યું છે. બરાબર, ધર્મનું, નિયમશાસ્ત્રનું એને જ્ઞાન નહોતું, પણ એને એક વસ્તુની ખબર હતી કે મારા જીવનમાં એ શું બન્યું છે. તે શું બન્યું છે તે સમજાવી શક્યો નહોતો, પણ તે એક વસ્તુ જાણતો હતો કે હું એવી વ્યક્તિને મળ્યો છું કે જેની પાસે તેના જીવનમાં કે છે શાશ્વત પરિવર્તન લાવવાની શક્તિ અથવા સામર્થ્ય, તે જીવનને બદલી શકે છે એવું કે છે હું જાણું છું. કોના માટે કહે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે. એ કહે છે જ્યારે તેણે જોયું કે તે ક્યાં હતો અને ઈસુએ તેના જીવનમાં શું કર્યું, ત્યારે તે ઉત્સાહિત. એક અંધ હતો, એક બહુ સાઈડમાં બાજુની જગ્યામાં બેસીને ભીખ માંગતો હતો, એ ગરીબીમાં હતો, પણ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને ક્યાં લાવ્યો છે. માટે એનું આખું બદલાણ એને ઉત્સાહમાં લાવી દેશે. આ વચનમાં સાજો થયેલો માણસ ખૂબ જ મહત્વની અને તાર્કિક વાત કરે છે કે જેને કોઈ નકારી શકે નહીં. એ પોતાના અનુભવ જે એને જીવનમાં કર્યો એના આધારે એ સાક્ષી આપે છે. શું કહે છે? તે માણસ પાપી છે કે તે હું જાણતો નથી, પણ એક વાત હું જાણું છું. બરાબર, કઈ વાત? કે હું આંધળો હતો અને દેખતો થયો છું. તે પોતાના અંગત અનુભવના આધારે પોતાની પાસે પુરાવો છે. લોકો પણ જુએ છે કે અત્યાર સુધી જન્મથી આંધળો હતો, પણ હવે દેખતો થયો છે, અને પુરાવાને એ રજૂ કરે છે. પૂર્વની પરિસ્થિતિ કેવી હતી પહેલાંની? કે તે અંધ હતો, એના જીવનમાં કઈ ઘટના બની કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને સાજો કર્યો, અને હવે પરિણામ શું છે હું જોઈ શકું છું. અને એ જ બાબત કે છે હું તમને કહું છું. માટે મિત્રો, આપણા જીવનમાં જે કાર્ય થાય છે ને એને કોઈ નકારી શકતું નથી. માટે આપણે બીજાઓને કહેવું એ બહુ અગત્યનું. શું મિત્રો, તમારા જીવનમાં આવું પરિવર્તન આવ્યું છે? તમારી આધ્યાત્મિક આંખો ખુલી છે? તો મિત્રો, તમારે બીજાઓની પણ આત્મિક આંખો ખોલવી એ બહુ જરૂરનું છે. કારણ કે તમારું બદલાયેલું જીવન એ કોઈ નકારી શકશે નહીં. તમે જ્યારે સાક્ષી આપશો તે લોકોને સાંભળવી પડશે
અને સ્વીકારવી પડશે. માટે બહુ અગત્યનું છે કે જેમ આ વ્યક્તિએ હિંમતથી કીધું, ભલે સભાસ્થાનમાંથી કાઢી મૂકવામાં આવે, પણ એણે હિંમતથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે સાક્ષી આપી. મિત્રો, તમારે પણ આ કરવાની જરૂર છે. માટે આ બીજા પોઈન્ટમાં આપણે 3 બાબતો જોઈ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રકાશ લાવે છે જીવનમાં, એને કાઢી મૂક્યો તેમ છતાંય એ પોતાના જીવનને માટે સાક્ષી આપે. માટે પહેલી 2 બાબતો આપણે જોઈ, ધ મિઝરી ઓફ ધ સાઇડલેસ મેન, બીજું ધ મિનિસ્ટ્રી ઓફ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે સોવરીન માસ્ટર, એને જોયું. અંધ વ્યક્તિ જે હતો એની વેદના જોઈ, અને આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સર્વ સત્તાધારી ઈશ્વર છે એમનું સેવા કાર્ય જોયું. અને છેલ્લું અને ત્રીજું જોઈએ, ધ મેસેજ ઓફ એ સુપરનેચરલ મિરેકલ, એક અવલૌકિક ચમત્કારનો સંદેશ. મિત્રો, અહીંયા જે મિરેકલ, જે ચમત્કાર છે એને જોવા માંગીએ છીએ. એમાં 3 બાબતો જોઈએ તો જીસસ ઇઝ અ શાઇનિંગ લાઇટ, એ 5મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે હું જગતનો પ્રકાશ છું. મિત્રો, આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પાપરૂપી અંધકારમાં એક પ્રકાશ તરીકે આવ્યા, અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે તમે અંધકારમાં છો તો તમે મારી પાસે આવો. માથી 11:28, પ્રકટીકરણ 22 અને 17માં એ જ કહે છે તમે ગમે તેવા પાપ અને ભારથી લદાય તમે મારી પાસે આવો, હું અજવાળું છું અને તમારા અંધકારમય જીવનમાં એ પ્રકાશ લાવીશ. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં એ અજવાળા માટે આવ્યા, અજવાળું આપવાને માટે આવ્યા. બીજી વસ્તુ 35મી કલમમાં જોવા મળે છે કે જીસસ ઇઝ અ શીકિંગ લાઇટ. એ શું છે? લોકોએ એને કાઢી મૂક્યો, ત્યારે ઈસુએ સાંભળ્યું કે એને કાઢી મૂક્યો છે, ત્યારે તેને શોધી કાઢ્યો. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શોધનાર છે, એ શોધી કાઢે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જે આ જગતમાં આવ્યા કે જે ખોવાયેલા છે એને શોધી કાઢે અને એને ઉદ્ધાર આપે. લુક 19 અને 10 કલમ પ્રમાણે આપણે જાણીએ છીએ કે 100 ઘેટા હતા, એમાંનું એક ખોવાઈ ગયું, તો કે છે 99ને મૂકીને એક ઘેટું ને શોધે છે અને એની ખાંદ પર લે છે. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શોધવાને તારવાને માટે આવ્યા છે. ઈસુ પોતાના વિશ્વાસુઓને, વિશ્વાસ કરનારને કદી એ તજી દેતા નથી. શારીરિક ઉપચારથી એ આત્મિક ઉપચાર તરફ, એટલે સાજાપણા તરફ એ લઈ જાય છે. અહીંયા જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સાચા ઘેટા પાળક છે, શોધનાર એ છે, આપણી કાળજી લેનાર ઈશ્વર તરીકે આપણે ક્યાં એમને જોઈએ છે. અને ત્રીજી વસ્તુ, જીસસ ઇઝ અ સેવિંગ લાઇટ, 38મી કલમ. તેણે કહ્યું પ્રભુ હું વિશ્વાસ કરું છું, પછી તેણે તેમનું ભજન કર્યું. જ્યારે આ વ્યક્તિએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને તેમનું ભજન કર્યું, ત્યારે મિત્રો મને પણ એક ખાતરી છે કે અંધત્વના જે દિવસો હતા, સભાસ્થાનમાંથી દૂર કરવામાં આવી એની જે પીડા હતી, એના કરતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીને, એમના પર ભરોસો મૂકીને એમને મસીહનો ઉદ્ધાર તરીકે સ્વીકાર્યા, એમની આધીનતા સ્વીકારીને એનાથી મોટો આનંદ બીજો કોઈ નથી. એણે ભજન કર્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ એ નમી ગયો, એ ઘૂંટણ પર આદરપૂર્વક એ નમી ગયો અને પ્રભુની આરાધના કરી. પોતાના મોંએથી જ ઈશ્વરની કબૂલાત કરી એવું નહીં, પણ શરીરથી પણ એ હૃદય અને શરીર બંનેથી પ્રભુ આગળ નમીને પ્રભુનું ભજન કર્યું. મિત્રો, શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજે સાચી ઓળખ મેળવી છે? શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળનાર જે કૃપા છે એનો અનુભવ કર્યો છે? એ કૃપામાં તમે ખરેખર એ આત્મિક પ્રકાશ છે એ તમારા હૃદયમાં, તમારા જીવનમાં તમે મેળવ્યો છે? એ બહુ અગત્યનું છે. જેમ આ વ્યક્તિએ પ્રભુની ઓળખ થઈ, પ્રભુની કૃપાનો અનુભવ કર્યો અને પ્રભુને પ્રભુ તરીકે સ્વીકાર્યા, એમ આજે પ્રભુ આ ચમત્કાર દ્વારા તમને પણ કહેવા માંગે છે. મિત્રો, યોહાન 9મો એકમાત્ર ચમત્કારની વાત નથી, પણ તે આત્મિક અંધકારમાંથી, એ આત્મિક જે અંધકાર હતો એમાંથી એ પ્રકાશ અથવા આધ્યાત્મિક પ્રકાશ તરફ લઈ જાય છે, એનું એક સુંદર ચિત્ર છે. મિત્રો, અંધ માણસની આંખો ખુલી ગઈ, સાથે એનું હૃદય અને વિશ્વાસ પણ એ ખુલી ગયો.
એટલે મિત્રો, આ ચમત્કાર પરથી આપણને શીખવા મળે છે કે દુઃખ હંમેશા રહેતું નથી. અને હા, એ દુઃખ એ કોઈ પાપનું પરિણામ પણ નથી, પણ ઈશ્વરનો મહિમા થાય એ માટે પણ દુઃખ આપણા જીવનમાં આવે છે. બીજું સત્ય જે આ ચમત્કારમાંથી શીખવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દુનિયાના એ પ્રકાશ છે, અને એ પ્રકાશ મારે ને તમારે મેળવવો જોઈએ. ત્રીજી વસ્તુ જે શીખવા મળે છે, આજ્ઞા પાલન એ આશીર્વાદ તરફ દોરી જાય છે. એટલે ગમે તેવી તકલીફ, મુશ્કેલીઓ હોય, પરંતુ આપણે આજ્ઞા પાલન કરવો એ બહુ જરૂરનું છે. ચોથી બાબત કે વ્યક્તિગત અનુભવ પ્રભુનો એ આપણી સાક્ષીને વધુ શાર્પ બનાવે છે, અને એ સાક્ષી આપવી જોઈએ. પાંચમી વસ્તુ કે જ્યારે સત્ય માટે ઊભા રહીએ છીએ ત્યારે કિંમત ચૂકવવી પડે છે. માટે મિત્રો, ગમે તેવી તકલીફ, મુશ્કેલી આવે, પણ આપણે સત્યના એટલે ઈશ્વરના વચનના આધારે આપણે ઊભા રહીને આ વચનને પ્રગટ કરનાર લોક બનીએ. છઠ્ઠું, જ્યારે લોકો નકારે છે ત્યારે પ્રભુ આપણો સ્વીકાર કરે છે. એ સત્યને સ્વીકારવું એ બહુ અગત્યનું છે. અને મિત્રો, જો હું ને તમે ખરેખર પ્રભુ પર સાચો વિશ્વાસ કરીએ છીએ તો આપણને પ્રભુનું સાચું ભજન કરવા તરફ એ દોરી જાય છે. એટલે અહીંયા એ સત્ય પણ બીજું શીખવા મળે છે કે સૌથી મોટો જે અંધાપો છે એ આત્મિક અંધાપો છે. જો તમારા જીવનમાં છે તો આજે પ્રભુ પર વિશ્વાસ કરીને એ અંધાપાને તમારે દૂર કરવાની જરૂર છે. માટે મિત્રો, આ સમય છે કે આ સમયે આપણે પ્રભુની પાસે આવીએ. આપણા અંધકારમય જીવનમાં એ પ્રભુના પ્રકાશને સ્વીકારીને પ્રભુના મહિમાને માટે આપણું જીવન એ જે બીજાઓ નાશમાં જઈ રહ્યા છે, અંધકારમાં છે, તેઓના માટે એ આપણે અજવાળા સમાન બનીએ એ વિશ્વની મારા તમારા માટેની ઈચ્છા છે. માટે વિશ્વાસ સહિત આપણે જગતમાં એ અજવાળા સમાન બનીએ એવી કૃપા પ્રભુ આપણા પર થવા દે. પ્રભુ આ વચન સમજવાને, સ્વીકારવાને અને એ પ્રમાણે આધીન થવાને માટે આપણા બધાની સહાયને મદદ કરો. મે ગોડ બ્લેસ યુ. આમેન.